ક્યારેક વિચાર આવે કે નાની મોટી ફેક્ટરીઓમાં મશીનો ફક્ત એક બટન દબાવવાથી જ આટલી સુરક્ષિત રીતે કેવી રીતે ચાલુ થઈ જાય છે? તો ચાલો આજે એ જાદુઈ બોક્સ પાછળના રહસ્યોને સમજીએ. તો અહીં છે આપણી મોટર. હવે એને ચલાવવા માટે પાવર તો જોઈએ જ, બરાબર? પણ સીધો વાયર જોડી દઈએ તો? અરે, એ તો બહુ જોખમી છે. મોટરને કાયમ માટે નુકસાન થઈ શકે છે. તો પછી કરવું શું? આ મોટરને સુરક્ષિત રીતે ચાલુ કરવી અને નુકસાનથી બચાવવી એ કેવી રીતે શક્ય બને? આનો જવાબ છુપાયેલો છે એક નાના પણ કહી શકાય કે ખૂબ જ સ્માર્ટ બોક્સમાં, જેને કહેવાય છે ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર અથવા ટૂંકમાં DOL સ્ટાર્ટર. તો ચાલો હવે આ બોક્સની અંદર એક નજર નાખીએ, જોઈએ કે એવા કયા મુખ્ય ભાગો છે જે આ બધું શક્ય બનાવે છે. અને સૌથી પહેલા આ જાણીતું લીલું બટન. આ તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું જ હશે, ખરું ને? બસ આને દબાવવાથી જ આખી પ્રક્રિયા શરૂ થાય છે. અને હા, જ્યાં સ્ટાર્ટ હોય ત્યાં સ્ટોપ તો હોવો જ જોઈએ. આ લાલ બટન એ આપણી સેફટી બ્રેક જેવું છે. એક જ ઝટકામાં પાવર સપ્લાય બંધ. હવે આવે છે આ આખી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ, કહી શકાય કે એનું મગજ, હોલ્ડ ઓન કોઇલ. આ શું છે? આ એક શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ છે. જ્યારે એને કરંટ મળે ત્યારે એ એકદમ મજબૂત ચુંબક બની જાય છે અને મુખ્ય સ્વિચને પકડી રાખે છે. અને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે આ કોઇલ ક્યાં ગોઠવાયેલી છે. બસ એ સિગ્નલ મળવાની જ રાહ જોતી હોય છે કે જેથી એ પોતાનું કામ શરૂ કરી શકે. આ છે પાવરના મુખ્ય દરવાજા, જેને કહેવાય છે કોન્ટેક્ટ્સ. જ્યારે આ દરવાજા બંધ થાય ત્યારે જ મોટર સુધી હાઈ વોલ્ટેજ પાવર પહોંચવાનો હાઈવે ખુલે છે અને પછી મોટર પોતાની પૂરી તાકાતથી ચાલવા લાગે છે. તો ચાલો હવે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એટલે કે લીલું બટન દબાવવાથી લઈને મોટરના ફરવા સુધીની આખી સફર કેવી હોય છે. અને આ બધું છે ને આંખના પલકારામાં થઈ જાય છે. જુઓ, સ્ટેપ 1 લીલું બટન દબાયું, સ્ટેપ 2 હોલ્ડ ઓન કોઇલને પાવર મળ્યો, સ્ટેપ 3 કોન્ટેક્ટ જોરથી ખેંચાઈને બંધ થયા અને સ્ટેપ 4 મોટરને પાવર મળ્યો અને એ ચાલુ. હવે આમાં રસપ્રદ વાત એ છે કે જેવું લીલું બટન દબાય તરત જ એક નાની સર્કિટ પૂરી થાય છે અને આ સર્કિટ સીધી હોલ્ડ ઓન કોઇલ નામના ઇલેક્ટ્રોમેગ્નેટને સમજો કે જગાડી દે છે. જેવી એક કોઇલ ચુંબક બને એ તરત જ મુખ્ય કોન્ટેક્ટ્સને પોતાની તરફ જોરથી ખેંચીને બંધ કરી દે છે અને બસ પછી તો પાવરનો ધોધ સીધો મોટરમાં વહેવા લાગે છે. પણ એક મિનિટ, અહીં એક સવાલ થાય. જો લીલા બટન પરથી આંગળી હટાવી લેવામાં આવે તો પછી મોટર ચાલુ કેવી રીતે રહે? બસ આ જ તો આ સ્ટાર્ટરની અસલી કરામત છે. આનો જવાબ છે આ નાનકડો હોલ્ડ ઓન કોન્ટેક્ટ. જુઓ, આ એક બાયપાસ રસ્તો બનાવી દે છે, જેથી કરીને સ્ટાર્ટ બટન છોડી દીધા પછી પણ કોઇલને પાવર મળતો રહે અને મોટર સતત ચાલતી રહે. અને જ્યારે લાલ બટન દબાવવામાં આવે છે ત્યારે આ બાયપાસ રસ્તો તૂટી જાય છે, એટલે કોઇલને પાવર મળતો બંધ, એનું ચુંબકત્વ ગાયબ, કોન્ટેક્ટ્સ તરત જ ખુલી જાય છે અને મોટર બંધ. બધું 1 સેકન્ડમાં. ઓકે, તો મોટર ચાલુ અને બંધ તો થઈ ગઈ, પણ માની લો કે કામ કરતી વખતે મોટર પર બહુ વધારે લોડ આવી ગયો અથવા એ જામ થઈ ગઈ, તો શું? આવા સમયે તો મોટર બળી જવાનું જોખમ રહે છે. અને બસ આવા જ ખતરનાક સમયે મોટરને બચાવવા માટે એન્ટ્રી થાય છે એના પર્સનલ બોડીગાર્ડની, જેને આવા કોઈ પણ મોટા નુકસાનથી બચાવી લે છે. આ બોડીગાર્ડનું નામ છે થર્મલ ઓવરલોડ રિલે. એનું કામ શું છે? એ એક જાસૂસની જેમ સતત નજર રાખે છે કે મોટર કેટલો પાવર વાપરી રહી છે. અને જો એને જરા પણ એવું લાગે કે મોટર જરૂર કરતાં વધુ પાવર ખેંચી રહી છે, જે ખતરાની નિશાની છે, તો એ તરત જ લાલ બટનવાળું કામ કરે છે. એ કોઇલનો પાવર કટ કરી નાખે છે ને આખી સિસ્ટમ સુરક્ષિત રીતે બંધ. તો આખી વાતનો સાર શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. લીલું બટન મોટર શરૂ કરે છે, લાલ બટન મોટર બંધ કરે છે, હોલ્ડ ઓન કોઇલ મોટરને ચાલુ રાખે છે અને થર્મલ ઓવરલોડ રિલે મોટરનું રક્ષણ કરે છે. એકદમ સરળ અને કેટલું અસરકારક, ખરું ને? એટલે કે DOL સ્ટાર્ટર એ ફક્ત એક ચાલુ બંધ કરવાની સ્વિચ નથી, એનાથી ઘણું વધારે છે. એ એક જ કોમ્પેક્ટ પેકેજમાં કંટ્રોલ
અને પ્રોટેક્શન એટલે કે નિયંત્રણ અને સુરક્ષા બંને પૂરી પાડતી એક સંપૂર્ણ સિસ્ટમ છે. અને આના પરથી એક વિચાર જરૂર આવે છે કે આપણી આસપાસ આપણે જે રોજિંદી ટેકનોલોજી વાપરીએ છીએ એમાં આવા બીજા કેટલાય અદૃશ્ય રક્ષકો હશે જે આપણને ખબર પણ નથી અને એ ચૂપચાપ પોતાનું કામ કરીને આપણને સુરક્ષિત રાખે છે.